મિત્રો નમસ્કાર. કિમ કોસામેવા વિભાગમાં અમારા તરફથી 2000ની સાલમાં જે સેવાઓ શરૂ થઈ તે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર આવા ટ્રસ્ટમાં પરિણમી. આ ટ્રસ્ટને ભગવાનની કૃપા, સંતોના આશીર્વાદ અને આપ સૌના સહકાર મળ્યો. એ સહકારના પરિણામે અમે 25 વર્ષ પૂરા કરી શક્યા. આ 25 વર્ષમાં જે કંઈ કામો થયા, સેવા થઈ, પૂજા થઈ, એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું. મારું મસ્તક નમી જાય છે. ભવિષ્યમાં અમારે તો ઘણું બધું કરવું છે અને મારા પછીની બીજી કેડર આ કાર્ય કરવા માટે તૈયાર છે. ત્યારે આપના તરફથી આવો જ ઊંડો સહકાર મળતો રહેશે, આવો જ ભવ્ય સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. પુષ્પાબેન નાગરભાઈ લાડ, એમ રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રના ટ્રસ્ટી. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે 2 કપ ચોખા અને 1 કપ મગની દાળથી શરૂઆત કરેલી, પણ શ્રીમાં અને ઠાકોર અને સ્વામીજીના સહયોગથી અને એમના આશીર્વાદ અને સંતો અને સ્વામીજીના આશીર્વાદથી અમે આ જે સેવા કાર્ય શરૂ કર્યું એ વૃક્ષ બની રહ્યું છે. અને આપ સૌનો આભાર કે અમને તમે આટલો બધો સહકાર આપ્યો, એ બદલ તમારો બધાનો સૌનો આભાર. અને આ જે કંઈ થઈ રહ્યું છે તે મા સાદા, સ્વામીજી અને ઠાકોરની કૃપાથી અમે આટલા આગળ વધી રહ્યા છે. મારું નામ પ્રશલાબેન રાજેશભાઈ ગજ્જર છે. હું કોસંબા જલારામ સોસાયટીમાં રહું છું અને મને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી ઘણી મદદ મળી છે. અને મારા જ્યારે રામકૃષ્ણ પરમ ટ્રસ્ટી છે નાગર કાકા, તે અમારા ઘરે આવેલા. મારા હસબન્ડને કેન્સર થયું છે અને એમને કેન્સર તો થયું છે, પણ કેન્સરને રેડિયેશનની ગરમી લાગીને તો એમની આંખની દ્રષ્ટિ પણ જતી રહી. આ જાતે આવેલા અમારા ઘરે અને જોયું ને ત્યાર પછી અમને ઘણી હેલ્પ કરી છે. એમની દવાનો ખર્ચો પણ આપ્યો છે. અને હું સિલાઈ કામ કરું છું તો મને એક મશીન પણ ત્યાંથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી જ મને આપ્યું છે. અને વર્ષમાં મને અનાજ પાણી પણ ભરાઈ આપે છે. અને બીજું કે મારા છોકરાને પણ નાનપણથી થોડા આંખમાં નંબર છે, એના માટે માંડવી પણ લઈ ગયેલા અને એને ત્યાં આંખને ચેકઅપ કરાવી અને એને ચશ્મા પણ કરાવી આપ્યા છે. મારું નામ વિપુલ દેવાભાઈ ભોકરવા છે. હું હાલ MBBSના ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. મેં મારા 9મા અને 10મા ધોરણનું ટ્યુશન ક્લાસીસ શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્ર ટ્રસ્ટ કિમ ખાતેથી મેળવ્યું છે. 2022માં MBBSના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવવા માટે 3.5 લાખ રૂપિયા ભરવાના હતા. એ વખતે 2.5 લાખ જેવા જ અમારાથી ભેગા થયા હતા. તે સમયે શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્ર ટ્રસ્ટ કિમ દ્વારા અમને 1 લાખ રૂપિયાની મદદ મળેલી હતી. મારા જીવન ઘડતરમાં શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્ર ટ્રસ્ટનો ખૂબ જ અગત્યનો ફાળો છે. અસ્તુ. થેન્ક યુ. નમસ્કાર, હું કશિશ હરિશંકર વિશ્વકર્મા. હાલમાં હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ગડાધર અભ્યુદય પ્રકલ્પમાં ધોરણ 4થી અભ્યાસ કરું છું. અહીં એટલું સરસ શિક્ષણ આપવામાં આવે છે જે હું બીજા કશે ટ્યુશનમાં ગઈ હતી ને ત્યાં પણ મને આવું શિક્ષણ ન આપવામાં આવ્યું છે. અહીં રમતો, યોગા અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અહીં અમને સરસ શિક્ષણ આપવામાં આવે છે. અહીં અમને ફ્રીમાં ભણતર આપવામાં આવે છે. અહીં અમને ઠંડીની સિઝનમાં પણ ધાબળાઓ પણ આપવામાં આવે છે. અહીં અમને 3 દિવસ ગરમ નાસ્તો આપવામાં આવે છે, જેમાં મને ખીચડી ઘણી સરસ લાગે છે, કારણ કે તેમાં પ્રોટીનયુક્ત આહાર હોય છે, જે મને ઘણો સરસ લાગે છે. અને મારી 6 બહેનો છે અને એક ભાઈ છે જે અહીં જ અભ્યાસ કરીને આગળ ગયા છે. તેઓને પણ અહીંનો અભ્યાસક્રમ એટલો સરસ લાગે છે ને, જે એ લોકો બીજા કશે ટ્યુશન ગયા હતા ને ત્યાં પણ ન ગમ્યું હતું. અહીં આટલા બધા શિક્ષકો છે અને તેઓએ પણ અમને ઘણું માર્ગદર્શન આપ્યું છે. જે અમે શાળામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે ત્યાં પણ અમારું નામ થાય છે, કારણ કે અમે અહીં જે કર્યું છે ને ત્યાં જ અમારા ટ્યુશનમાં કર્યું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું શિવમ રાવળ. હું સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્રમાં ભણું છું. અહીં હું 4 વર્ષથી ભણું છું. અહીં અમને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જેમ કે શિક્ષણ, સ્પોર્ટ્સ, એ બધું. અને અહીં અમને 3 દિવસ ગરમ નાસ્તો અને 3 દિવસ સૂકો નાસ્તો મળે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમે અહીં શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્રમાં છેલ્લા 12 વર્ષથી ગદાધર અભ્યુદય પ્રકલ્પમાં
કાર્ય કરીએ છીએ, જેમાં કોચિંગ તરીકે અમે ધોરણ 4 થી 8 સુધીના બાળકોને જેને જે વિષય નબળો હોય છે તેમાં અમે જ્ઞાન આપીએ છીએ. જેમ કે ઘણીવાર ગણિત, ઇંગ્લિશ, ગુજરાતીમાં ઘણા બાળકો નબળા હોય છે તો અમે એને બેઝિકથી શીખવીએ છીએ. તેમજ ઘણી બધી ઇતર પ્રવૃત્તિ પણ કરીએ છીએ, જેમ કે યોગા, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પોર્ટ, એ બધું ઘણું બધું શીખવીએ છીએ જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય. તેમજ ગદાધર અભ્યુદય પ્રકલ્પમાં અમે 3 દિવસ ગરમ નાસ્તો આપીએ છીએ અને 3 દિવસ સૂકો નાસ્તો આપીએ છીએ જેથી કરીને બાળકોનું આરોગ્ય સારું રહે. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર કીમ નચિકેતા પુસ્તકાલય લાઇબ્રેરીમાં હું 5 વર્ષથી સેવા આપું છું અને અમારે ત્યાં દરરોજના 80 થી 90 છોકરાઓ દરરોજના વાંચવા માટે વાંચનાલયમાં આવે છે અને અમારી લાઇબ્રેરીમાં 10,500થી વધુ પુસ્તકો છે, જેમાં બધી જ પ્રકારના પુસ્તકો છે અને જે છોકરાઓ વાંચવા માટે આવે છે તે બધા અલગ અલગ CA, UPSC, GPSC, मेडिकलના છોકરાઓ દરરોજ વાંચવા માટે આવે છે. मेरा नाम यानी वर्मा है. मैं यहाँ 2 साल से आ रही हूँ. यहाँ का एटमॉस्फेयर काफ़ी अच्छा है पढ़ने के लिए और हमें जो भी चीज़ें चाहिए यहाँ पे अच्छे से इजीली अवेलेबल हो जाती है और जो चीज़ नहीं अवेलेबल होती है यहाँ के जो सर हैं वो हमारे लिए अवेलेबल करवाते हैं. पढ़ाई से रिलेटेड बुक्स और जो भी चीज़ें हमें लगती है. और यहाँ पे लड़कियों के लिए भी काफ़ी अच्छी मतलब की सिक्योरिटी रखी गई है. पेरेंट्स आते हैं लेने, कोई हमें घर पे जाने देता है और फिर जो भी हमें चीज़ चाहिए यहाँ पे सब कुछ हमें मिलता है. और पढ़ाई में यहाँ पे हमें घर पे उतना अच्छा माहौल नहीं मिलता है, इसलिए हम लोग यहाँ पे पढ़ने के लिए आते हैं. હું કિંજલ ભટ્ટી, મારું રહેવાનું કીમ છે અને હું CAની તૈયારી કરું છું. હું અહીંયા છેલ્લે 1.5 વર્ષથી વાંચવા આવું છું. એની આ સંસ્થા ખૂબ જ સારી એવી છે અને અહીંયા આજુબાજુનું વાતાવરણ વાંચવા આવો ત્યારે વાતાવરણ શાંત પણ હોય છે અને તૈયારી પણ સરખી રીતે સરસ થઈ જતી હોય છે. અહીંયા આજુ વિદ્યાર્થીઓ પણ ઘણા અમને સપોર્ટ કરે છે કે કશું ના આવડતું તો સપોર્ટ કરે છે. થેન્ક યુ. Hello everyone, myself Dr. Priyanshu Jain. I recently completed my MBBS and I cleared my NEET PG examination this year. I am pursuing Masters in Orthopedic Surgery. I would like to thank the trustees of this library for providing us the disciplined environment. I would highly recommend this library if you are preparing for any competitive examination. Thank you.